બોલો સદગુરુ મહારાજ કી જય, આજ કે આનંદ કી જય। हे गुरु पद पंकज पूछतान 14 लोक बुझाय, श्रीरंची शारदा सदगुरु तणाज सदाय। तत्वसारथि लोकमान गुरु गोविंद करो, आज जंत मध्य किस हरि गुरु संत स्वरूप। हे गुरु की जय जैसा की जय, जैसे पूनम को चंद, जय जय पण तपे नहीं सदा बुझावे ती आनंद आनंद। ये नाम लिया तो सब लिया सकल शास्त्र का भेद, बिना नाम नर के गया पड़ पड़ चारो हे। देह बिना हरि नाम लेने करिए कोटि उपाय, बीजा साधन हरि हयु सुध न थाय। બોલો સદગુરુ મહારાજ કી જય। આજે આપણે એક ભજન બોલીશું અને તેનું વિવરણ કરીશું। ભજન નિરોધ મારોનું છે। શ્વાસે શ્વાસે સુમરણ કરને તુહી કરતન મારે, શ્વાસે શ્વાસે સ્મરણ કરને તુહી કરતન મારે। શાન ગુરુ કે સતાર, શાન ગુરુ કે સતાર, देखो दिल दर्पण मारे, देखो दिल दर्पण मारे। यहाँ યાદ બાબુ શું કહેવા માંગે? શ્વાસે શ્વાસ બોલે, શ્વાસ આવે છે અને શ્વાસ જાય છે, તેનો એક છોડો બ્રહ્માંડની નાભીમાં છે અને બીજો પીરની નાભીમાં છે, અને તે ચાલી રહેલ શ્વાસ ઉશ્વાસ ઉર્જામાં નાદ સ્વરૂપે પોતે જ બોલી રહ્યો છે। શું કર્યું છો? નાદ સ્વરૂપે પોતે ગાજી રહ્યો છે અને તેની ઓળખ સદગુરુ સાંઈ દ્વારા આપે છે। શું કરો સદગુરુ? તેની ઓળખ સદગુરુ સાંઈ દ્વારા આપે છે અને તે અજંપા જાપ વગર રચના એ જપાઈ રહ્યા છે, તેને કોઈ રચનાની જરૂર નથી, એવા અજંપા જાપ ચલાવી રહ્યા છે। એ અજંપા જાપમાં સદગુરુ મહારાજે સ્થાન આપે છે। સ્થાન વચન કોશિકો એને એમાં મિલાવી અને પોતાનું નામનું ધ્યાન રાખવાનું છે, એટલે કે શ્વાસે ઉશ્વાસે નામની સ્વરૂપની યાદી હોવી જોઈએ અને નામનું સ્મરણ હર પણ પોતાના સ્વરૂપનું ભાન થતો હરદમ થયા કરે છે। જ્યારે પોતાનું ભાન થઈ જાય પછી કરવું પડતું નથી, થયા કરે છે। તુહી કર તનમાં, એટલે તું જ છે, તું જ છે, તારા સિવાય અન્ય સહેજ નહીં। એવી દૃઢતા લાવવાની, શું કરવાનું છે? તે નિશ્ચય કરવાનો, દૃઢતા લાવવાની છે અને વિશ્વ સજ્જા રાખવાની। સદગુરુ કી સ્થાન સત્ય છે, સતાર એટલે કે સદગુરુનું સ્થાન સત્ય છે। સદગુરુ આ વાત સમજાવી રહ્યા છે અને તેની જ એટલે નિજ ઓળખ કરે છે, તે પોતાની પોતે ઓળખાણ કરાવે છે। દેખો દિલ દર્પણ, એટલે કે સચરાચરમાં તું જ છે, તું જ છે અને સર્વમાં તું જ વ્યાપી અને રમણ કરી લો। તારામાં જે કાંઈ છે તે છે, જેમ સોના વડે ઘરેણું છે, માટી વડે જેમ ઘોડો છે, તેમ તારા વડે સર્વ અને તુજમાં સર્વ વ્યાપક છે। તારા સિવાય બીજું કોઈ આ જગત સર્વસ્વ તારું સ્વરૂપ છે, બીજું ભિન્ન કંઈ છે નહીં। સચરાચરમાં સોઈ બિરાજે આપન મોરે, સચરાચરમાં સોઈ બિરાજે આપન મારે। ન્યારા ભીતર એક નિરંતર, ન્યારા ભીતર એક નિરંતર, બાજે ના જગ ગન મોરે। સચરાચરમાં એટલે સર્વ જગ્યાએ, સર્વ પદ પદાર્થમાં તું જ વ્યાપી રહ્યો છે। ક્યાં? દરેકે દરેકે ચારે ચાર ખાણીમાં બધે તું જ વ્યાપીને રહ્યો છે। આપ આપણ એટલે કે તું સર્વમાં વ્યાપ, આપમાં અને આપ વ્યાપમાં, તારા સિવાય બીજું કંઈ છે નહીં, તું સર્વમાં રમણ કરી રહ્યો છે। જેમ રૂ વડે વસ્ત્ર છે, વસ્ત્રમાં રૂ છે, તેમ માટીમાં ઘડો છે અને ઘડામાં
માટી છે, તેમ તારાથી સર્વ છે. ન્યારા ભીતર એક નિરંતર, એટલે બહાર ભીતર એક નિરંતર તું જ છે. ત્યાં જુઓ તો તારા છે બીજો કોઈ છે નહીં. બહાર અને ભીતર શબ્દ ઘાટની ઉપાધિ કહેવાય. શું કહેવા માટે કહેવાય છે? ઘાટની ઉપાધિને લઈને કહેવામાં આવે છે. બાકી સર્વ નિરંતર છે. વાસ્તવમાં બહાર ભીતર જેવું કશું છે નહીં, નિરંતર છે. ઘરેણું બન્યું તેથી કહેવાય છે ઘરેણામાં સોનું છે, પણ ઘરેણું નહોતું બન્યું ત્યારે શું હતું? સોનું જ હતું. અને સોનાને ન્યારું કહેવું કે ભીતર કહેવું, સોનું તો ન્યારા ભીતર શબ્દથી પડશે, તે તો નિરંતર છે. એમાં તો કંઈ બન્યું જ નથી, કારણ કે છે જ. આમ જે પોતાના સ્વરૂપને જાણે છે તે સત્ય જાણે છે, અને તેનો નાદ ગગનમાં ગાજીરો છે. કહે કે તું જ છે, તું જ છે, એટલે કે સોહમ 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 સ્વરૂપે ગાજી રહ્યો છે. સોવત જાગત સુરત શહેર કે ભીતર હો જન્મ રે. સોવત જાગત સુરત શહેર કી ભીતર હો જન્મ રે. લે લાગી સો તાર ના તૂટે, લે લાગી સો તાર ના તૂટે, ઉઠ બેઠ આસન મોરે. શું કહે છે? સોતા જાગતા સૂતા સ્વરૂપમાં રહેવું જોઈએ. એટલે ભજનમાં મસ્ત થઈ જાઓ, કારણ કે સૂતા જાગતા તમારું ભજન ચાલુ રહેવું છે. બે લાગે એટલે કે પ્રેમ પ્રગટ થવો. એટલે પ્રેમ પ્રગટ થયા પછી તેમાં જરા પણ અભાવ ન થવો જોઈએ. ભલે ઉઠે, બેસે, ઊંઘે અથવા કોઈ પણ પ્રવૃત્તિ કરે, પણ તેનો એક તાર થઈ જવો જોઈએ. એટલે એક જ નિષ્ઠા, પોતાના છે બીજું કોઈ દેખાવું જોઈએ ને. જેમ લાગી બ્રહ્મ કુમારી ના ઉઠ, એ સ્થિતિ થઈ જવી છે. જેમ ઊંઘમાં હોય ને કંઈક પૂછે કે તારું નામ શું, તો ફટ જાગ્રત થતો ફલાણા ભાઈ, તેમ હરદમ સ્થિતિ આવી રહી છે. એવી રીતે જ્યારે પણ કોઈ પણ સ્વરૂપમાં ગમે ત્યારે સ્થિતિ આવે, પણ પોતાના સ્વરૂપમાં જ્યાં જુઓ તો પોતાના સિવાય બીજો કોઈ દેખાવો જોઈએ નહીં. જ્યાં જુઓ તો સમદ્રષ્ટિ સર્વમાં પોતાના સિવાય બીજો કોઈ દેખાવું જોઈએ. સર્વમાં પોતે જ પોતાનામાં છે. પૂરણ પડચા ભયા બ્રહ્મકા નામલા નિર્ગુણમાં રે. પુરાણા પરચા ભયા રે બ્રહ્મકા નામલા નિર્ગુણમાં રે. દાસ નિરંતર દાસ સદગુરુ કી ભગન ભયા હે મન મોરે. જેનું પૂર્ણ સ્વરૂપનું જ્ઞાનની સમજણ આવી ગઈ એટલે તે બ્રહ્મ જ છે, તેના સિવાય બીજું કોઈ છે જ નહીં. એમ નક્કીપણું થઈ જવું જોઈએ. જેવી દૃઢતા પોતામાં આવવી જોઈએ. નિર્ગુણ સગુણની એકતા થવી જોઈએ. નિર્ગુણ ને સગુણ મૂળ એક જ વસ્તુ છે. જેમ પાણીમાંથી બરફ બન્યો તો પાણી જ છે, તે નિર્ગુણ છે. બરફ છે તે સગુણ છે, તેને સગુણની ઉપમા અપાય છે, તેના ગુણ ગવાય છે. પણ બરફ તો પાણીનો જ છે, બીજામાંથી બન્યો નથી. બરફ શાના આધારે છે? પાણીના આધારે. પાણી જ બરફ રૂપે બન્યું છે. તેમ સર્વમાં એક બ્રહ્મ તત્વ જ અનુભવાય છે. જ્યારે સદગુરુની કૃપા અને કરુણા ઉતરે છે ત્યારે જ મન મગન થઈ જાય. શું થઈ જાય છે? ત્યારે મનનું અમન થઈ જાય છે. અને મનનું અમન થઈ જતો પોતાના સ્વરૂપમાં હલપળ વલસીને રહે છે. તેના વડે શ્વાસ ઉશ્વાસ જન્યપા જાપ સત્ય સ્મરણ વગર ઉઠે કંઠ હાલ્યા વગર થયા કરે. શું કહેવાય છે? ફૂટ કંઠ હાલ્યા વગર જીભે જપાઈ રહ્યું છે. એ સ્મરણ કરવાની જરૂર રહેતી નથી, કારણ કે પોતાને પોતાનું સ્વરૂપ સમજાઈ ગયું છે. પછી કોને કહે કે બીજો છે જ નહીં? એટલે જેમ છે તેમ સમજી ગયા પછી બીજું કંઈ છે નહીં. સદગુરુ મહારાજ કી જય, બલારામ મહારાજ કી જય. તો વાવાઝોડામાં કંઈક ભૂલચૂકમાં કંઈ આવી ગયું હતો, માફ કરશો, કારણ કે બહાર બેઠો છું, વાવાઝોડું છે. એટલે કે આખા પાછા શબ્દો અંદર આવી ગયા હતો. માફ બોલ. સદગુરુ મહારાજ કી જય.